પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ ના 14મા શ્લોક સુધીનો વિચાર કર્યો। 14મા શ્લોકમાં ભગવાન ભગવત પ્રાપ્તિનો સરળતમ રસ્તો બતાવે છે। 14મા શ્લોકમાં પ્રભુ કહે છે કે જેના માટે બીજા સાધનો અત્યંત કઠિન લાગતા હોય, જેને એમ લાગતું હોય કે અનેક સાધનો એટલા કઠિન છે કે હું ભગવત પ્રાપ્તિ સુધી નહીં પહોંચી શકું, તેના માટે ભગવાને 14મા અધ્યાયમાં સરળતમ રસ્તો બતાવ્યો છે અને કહ્યો કે સ્મરણ ભક્તિ, તું મારું સ્મરણ કર 14મા શ્લોકમાં, અને એ સ્મરણ તો જેટલું કરીશ એટલો હું તારી પાસે લઈશ। ભગવાન શું કહે છે? જે અનન્ય ચિત્ત થઈ નિત્ય અને સતત મુજ પરમાત્માનું જ સ્મરણ કરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું અત્યંત સુલભ છું। 14મા શ્લોકમાં ભગવાને કહ્યું કે સ્મરણ ભક્તિ બધા જ માટે ભગવાને ખુલ્લી મૂકી છે। કોઈ પણ જાતિ, કોઈ પણ લિંગ, કોઈ પણ યોનિ, કોઈ પણ સમય, કોઈ પણ કાળે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સ્મરણ છોડી શકતા નથી, સ્મરણ કરી શકાય છે। એ જ આજ્ઞા મહાપ્રભુજીએ કરી, એ જ આજ્ઞા શંકરાચાર્યએ કરી, અને બધા જ આચાર્યોએ આ આજ્ઞા કરી છે। અને કલયુગમાં ઈશ્વર સ્મરણ સિવાય બીજો કોઈ સુલભ માર્ગ નથી। અને ભાગવતના અંતે તો સુત પુરાણી શૌનકાદિ ઋષિઓને આ જ કહે છે, ભવે ભવે યથા ભક્તિ અને નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામી હરિમ પર। આખા 18,000 શ્લોકનો સાર સમજાવતા સુત પુરાણી છેવટે કહે છે કે નામ સંકીર્તનમ યસ્ય, જેના નામનું કીર્તન અને સ્મરણ એ માણસના બધા જ પાપોને દૂર કરવા માટે સમર્થ છે। જેટલો સમય સ્મરણ તેટલા સમય આપણે પ્રભુનું સાનિધ્ય, આપણે જેટલો સમય સ્મરણ કરીશું એટલા સમય સુધી ભગવાનની નજીક રહીશું। અને જે સતત સ્મરણ કરે છે એ ભગવાનની સતત નજીક રહે છે। એટલા માટે સતતમ અને નિત્ય કહ્યું। શા માટે? ગયા વખતે આપણે જોયું હતું કે સ્મરણ એ મનોવ્યાપાર છે। સ્મરણને કોઈ બાહ્ય ઇન્દ્રિય સાથે નિસ્બત નથી, સ્મરણ મન સાથે જોડાયેલું છે, અને મનનો વ્યાપાર છે સ્મરણ। તમે જ્યારે કોઈ વ્યક્તિમાં મન જોડશો ત્યારે જ તેનું સ્મરણ થશે। તમે પરદેશ રહેતા કોઈ પણ સ્વજન આત્મીયજન સાથે તમારું મન જોડાય તો જ સ્મરણ થાય, અને સ્મરણ થાય એટલે મન જોડાય જ। એટલા માટે બહુ સાયકોલોજીકલ પ્રભુએ આ રસ્તો બતાવ્યો છે। સ્મરણથી ભગવાનમાં મન જોડાયેલું રહે છે, અને એટલા માટે નિત્ય સ્મરણ એ 8મા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું। ભગવાને તે પણ કહ્યું, એવી વ્યક્તિ માટે હું અત્યંત સુલભ છું, એવી વ્યક્તિને જલ્દીથી પ્રાપ્ત થઈ જઉં છું। હવે આપણે ગઈ વખતે એક પ્રશ્ન મૂક્યો હતો કે ભગવાન જીવાત્માને શા માટે આટલો બધો આગ્રહ કરે છે કે તું મારું સ્મરણ કર, મને યોગ કર, મામનું સ્મર, મત કર્મ કૃન મત પરમો મદ ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યશ મામેતિ પાંડવ। તું મારું સ્મરણ કર, મારું પૂજન કર, મારું અર્ચન કર, મારી પાસે આવ। શા માટે ભગવાન જીવાત્માને આટલો બધો આગ્રહ રાખતા હોય છે? નહીં તો આપણે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ક્યાં દુઃખી છે? હું જે કુળમાં છું, જે ઘરમાં છું, જે પરિવારમાં છું, મને દુઃખ ક્યાં છે? આમ તો દરેક કોઈ પણ યોનિમાં જન્મેલા કોઈ પણ જીવને એમાં સંતોષ જ હોય છે।
એકવાર એક વૃદ્ધ વ્યક્તિને મહાત્માએ કહ્યું કે તમારો પુનર્જન્મ એક તળાવના કિનારે કીચડ છે ત્યાં ડુક્કર રૂપે થશે, પણ તમારા મોઢા ઉપર કપાલ પર એક છાલું હશે, એક નિશાન હશે. છોકરાએ કહ્યું, બાપાએ એ છોકરાને કહ્યું કે જો મારો બીજો જન્મ હવે મને ખબર પડી ગઈ છે કે ડુક્કર તરીકે થવાનો છે અને હું જન્મું કે તરત જ તું મને મારી નાખજે એટલે એ યોનિમાંથી હું છૂટી જાઉં. પેલા છોકરાએ ગયો, પિતાનું મૃત્યુ થયું, છોકરો ગયો, એ જ જન્મ થયો હતો, એ જ નિશાન દેખાયો અને મારવા ગયો ત્યાં ડુક્કર કહેવા લાગ્યો કે ના મારીશ, મને અહીંયા સારું લાગે છે, અહીંયા જ મને સારું લાગે છે, તો મને મારે નથી. કોઈ પણ યોનિમાં આપણે આ જ વિષય આજે ચર્ચવાના છે, આ અને આવતા રવિવારે. કોઈ પણ યોનિમાં પ્રભુ મોકલે છે ત્યારે જીવાત્માને અસંતોષ હોતો જ નથી, એને એ યોનિ સાથે ટેવાઈ જાય છે. એટલા માટે ભગવાન શા માટે આટલો કે હું જ્યાં છું ત્યાં સુખી છું, જે સ્થિતિ મળી છે તેમાં મને કોઈ ફરિયાદ નથી, તો પછી ભગવાન શા માટે આટલો આગ્રહ રાખતા હશે? એમ કરવાથી મને શું મળવાનું છે? હું નિત્ય સ્મરણ કરીશ, પૂજન કરીશ, અર્ચન કરીશ તો શું મળશે? તેનો જવાબ હવે પછીના 15મા અને 16મા શ્લોકમાં. અમુક હવે 2 શ્લોકો વિચાર શૃંખલાથી જોડાયેલા છે. ભલે પછી એ પૂર્ણ થાય બીજા રવિવારે, પણ એ બંનેનો વિચાર સાથે સમજવો પડે. 15 અને 16મા શ્લોકમાં ભગવાન તેનું કારણ કહે છે. પહેલાં આપણે પારાયણ કરી લઈએ. 8મો અધ્યાય 15 અને 16મો શ્લોક, પાન નંબર 134. અધ્યાય 8. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતઃ આબ્રહ્મ ભુવનાલોકઃ પુનરાવર્તિનોર્જુન મામુપેત્ય તુ કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કાલાતીત છું અને બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. શબ્દના અર્થ: પરમામ એટલે પરમ, સંસિદ્ધિમ એટલે સિદ્ધિને, ગતા એટલે પામેલા, મહાત્માન એટલે મહાત્માઓ, મામ મને, ઉપેત્ય પામીને, દુઃખાલયમ દુઃખોના રહેઠાણ, અને અશાશ્વતમ ક્ષણભંગુર પુનર્જન્મને ન આપનુવંતી પામતા નથી. અને પછી કહું, આ બ્રહ્મ ભુવનાન લોકા, બ્રહ્મ લોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે. તો એટલે એટલે હે કૌંતેય, હે કુંતી પુત્ર, મામ મને, ઉપેત્ય પામીને, પુનર્જન્મ ન એટલે નથી, વિદ્યતે એટલે થતું. આ 2 શ્લોકોનો સાથે અર્થ કરીએ તો એવો થાય. ભગવાન અર્જુનને કહે છે કે હે કૌંતેય, બ્રહ્મલોક પર્યંતના બધા જ લોકો પુનરાવર્તી છે. બ્રહ્માના લોકથી શરૂ કરીને એવન બ્રહ્મા પણ આવી ગયા. બ્રહ્મલોકથી શરૂ કરીને પશુ યોનિ કે જે નાનામાં નાની યોનિમાં આવેલા બધા જ જીવાત્માઓ પુનરાવર્તી છે.
એટલે કે પુનર્જન્મને પામનારા છે, આવીને જનારા છે. પુનર્જન્મ એટલે શું? આવીને જવું અને જઈને આવવું, અને પુનર્જન્મ કહેવાય. આ પુનર્જન્મ કેવો છે? દુઃખાલય, દુઃખરૂપ છે, દુઃખનો દરિયો છે, અને અશાશ્વત અર્થાત કાયમ રહેવાનો નથી. પરંતુ પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ આ પુનર્જન્મને પામતા નથી, કારણ કે તેઓ મને જ પામી જાય છે, અને મને પામીને પુનર્જન્મ થતો નથી, કારણ હું કાલાતીત છું અને બ્રહ્મલોક સુધીના બધા જ લોકો અનિત્ય છે. ભગવાને ગીતાની આ જ વિશેષતા છે. સૃષ્ટિનો સર્જક જ્યારે રહસ્યનો ખોલે છે, એ પોતે જ પોતાના રહસ્યોને પ્રગટ કરે છે આપણી સમક્ષ, અને એ રહસ્યને પ્રગટ કરીને તેમાંથી નીકળવાનો રસ્તો પણ બતાવે છે. આ જ ગીતાની વિશેષતા છે. પ્રથમ પુરુષ એક વચનમાં કહ્યું છે. કેટલાક લોકો પૂછે કે ભાગવત, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતામાં તફાવત શું? તો શ્રીમદ ભાગવત ભગવાન માટે લખાયેલું છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને પોતે કહી છે. ભાગવતે ભક્તોએ, ભગવદીઓએ પ્રભુ માટે લખેલો ગુણગાન છે, લીલાગાન છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા સ્વયં પ્રભુ પોતે કહે છે. એ જ ગીતાનું મહત્વ છે. ભગવાન આપણને એટલા માટે, હવે જો આપણો જવાબ 2 શ્લોકમાં, ભગવાન આપણને એટલા માટે પોતાની પાસે બોલાવવાનો આગ્રહ રાખે છે કે ભગવાનને આપણી સ્થિતિ ઉપર દયા આવે છે કે આ મારો જ જીવ છે, મારો જ અંશ છે, મારામાંથી જ મુક્ત છૂટો પડેલો છે. એ ક્યાં સુધી આ બધા પુનર્જન્મમાં અટવાતો રહેશે? ક્યાં સુધી 84 લક્ષ યોનિમાં ફર્યા કરશે? એટલા માટે પ્રભુ આપણને એમ કહે છે, અહીંયાથી જલ્દી છૂટીને તું મારી પાસે આવ. તો અહીંયાથી જેટલો જલ્દી છૂટીશ એટલો તું મારી પાસે જલ્દી આવીશ. વૃત્રાસુર સંદર્ભ સમજાવું છું. વૃત્રાસુર રાક્ષસ હતો, અસુર હતો, અને એ દેવોનો દ્વેષી હતો, પરંતુ તેનો પૂર્વજન્મમાં તે ભગવાનનો પરમ ભક્ત હતો. ચિત્રકેતુ નામનો ગંધર્વ હતો, ભગવાનનો ભક્ત હતો, પરંતુ ઋષિના શ્રાપને કારણે તેને અસુરીઓને પ્રાપ્ત થઈ હતી વૃત્રાસુર રૂપે. હવે વૃત્રાસુરને મારવા માટે ભગવાને ઇન્દ્રને એક શસ્ત્ર તૈયાર કરી આપ્યું કે તારા સામર્થ્યથી વૃત્રાસુર નહીં મરે. એને મારવા માટે તો તારે દધીચી ઋષિના અસ્થિમાંથી વિશ્વકર્મા તેમાંથી એક વજ્રનું નિર્માણ કરશે, અને એ વજ્રને હું અભિમંત્રિત કરી દઈશ, મારું તેજ પધરાવીશ, અને એ શસ્ત્રથી વૃત્રનો વધ થશે. હવે ભગવાને વૃત્રાસુરને મારવા માટે ઇન્દ્રને આવું માર્ગદર્શન આપ્યું. હકીકતમાં તો વૃત્રાસુર ભગવાનનો પરમ ભક્ત હતો. શ્રી મહાપ્રભુજીએ આ પ્રકરણમાં ખૂબ સુંદર સ્પષ્ટતા કરી છે કે વૃત્રાસુરને મારવા માટે ઇન્દ્રને ભગવાને રસ્તો બતાવ્યો કે આ તો વજ્ર તૈયાર કર. વૃત્રાસુર જીવતો રહેતો ઇન્દ્ર એને મારી શકવાનો જ નહોતો, કારણ કે ઇન્દ્રનું સામર્થ્ય નહોતું. તો ભગવાને શા માટે રસ્તો બતાવ્યો ઇન્દ્રને? આવી રીતે મરશે. જો ભક્ત હતો છતાં પણ રસ્તો કેમ બતાવ્યો? ત્યારે મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનની ઈચ્છા ઇન્દ્રનો પક્ષ લેવાની નહોતી. ભગવાનની એટલી જ ઈચ્છા હતી કે આ મારો ભક્ત એનો અસુર દેહ છોડી અને મારી પાસે જેટલો બને તેટલો જલ્દી આવે. આ એનો અસુર દેહ એને મારી પાસે આવવા માટે નડતર રૂપ છે. એ મારી પાસે જલ્દી આવી શકતો નથી, અને આ દેહ ત્યારે જ છૂટશે જ્યારે મારું અભિમંત્રિત શસ્ત્ર એના ઉપર તેનો પ્રહાર થશે.
અને એટલા માટે ભગવાને વૃત્રાસુરને મારવા માટે આ શસ્ત્ર નથી બનાવ્યું. વૃત્રાસુરની અસુરીઓની છોડાવવા માટે અને પોતાની પાસે બોલાવવા માટે ભગવાને આ શસ્ત્ર બનાવડાવ્યું છે, ઇન્દ્રને આપ્યું છે. એવી રીતે જેવી રીતે વૃત્ર માટે ભગવાનને ભાવના હતી કે આ મારી પાસે જલ્દી આવે, એવી રીતે ભગવાનને પ્રત્યેક જીવાત્માઓ માટે છે કે આ જીવ તો મારો છે, મારો અંશ છે અને તે સંસારમાં મોહમાં આ પડેલો છે, એ ક્યારે મારી પાસે જલ્દી આવે. એટલા માટે ઘણી વખત ભગવાન યુક્તિપૂર્વક આપણો મોહ છોડાવે છે. ભગવાનની જ માયા છે. ભગવાનને જેને બોલાવવો હોય એની પાસે. ભગવત ગીતાના શ્લોકોને ભાગવત વગર સમજાય છે. બલિરાજાની પાસે ભગવાને બધી જ સંપત્તિ લઈ લીધી, 3 ડગલા ભરીને. આપણને એમ લાગે કે ભગવાને કપટ કર્યું છે. બલિરાજા પાસે તમામ સંપત્તિ કપટ કરી અને લઈ લીધી અને આખું રાજ્ય ખોંચવી લીધું. શા માટે? ભાગવતમાં જ પૂછે છે કે બલિરાજા ભગવાન પ્રત્યે જેને આટલી બધી પ્રીતિ હતી એનું બધું ખોંચવી શા માટે લીધું? એનું બધું ઐશ્વર્ય, એની બધી ધન સંપત્તિ કેમ લઈ લીધી? તો ભાગવતમાં જ જવાબ છે. ભગવાન સ્વયં કહે છે, હું જેના ઉપર કૃપા કરું છું ને એની સંપત્તિ પહેલાં હરી લઉં છું, એના સુખ લઈ લઉં છું અને એના ઐશ્વર્યને હું ખેંચી લઉં છું, જેથી તે વ્યક્તિ મારી પાસે આવવા માટે ઉત્સુક થાય. જેવી રીતે બાળક હોય, એ રમકડામાં રમવાનું રહેલો હોય, માને એમ થાય કે આ બાળક મારા ખોળામાં આવીને બેસે, પણ રમકડા રમવામાં એટલો બધો ખોવાયેલો છે બાળક કે મા તરફ ધ્યાન જતું નથી. ત્યારે માને એમ થાય કે આ દીકરો મારી પાસે આવે, ખોળામાં બેસે, તો મા શું કરે? બધા જ રમકડા દોર લઈ લે. હવે રમકડા દોર લે એટલે બાળક રડતો થાય ને રડતો રડતો માનું મોઢું જોઈએ અને માની પાસે દોડતો આવે. માએ રમકડા ઝૂંટવી લીધા, એ બાળકના સુખને ઝૂંટવી લીધું. એ રમતો તો આનંદ કરતો. શા માટે? એ મારી પાસે આવે. એટલા માટે શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજીએ કહ્યું, શ્રી કૃષ્ણ એ સંસાર વૈરી છે. ભગવાન તો સંસારના વૈરી છે. કારણ કે ભગવાનને એમ થાય છે કે આ જીવ મારો છે, મારો જીવ છે, મારી પાસે એને આવવું જોઈએ. પરંતુ તે સંસારમાં ગળમથલ કરી અને સંસારમાં જ રત રહે છે. એને મારી પાસે બોલાવવા માટે હું શું કરું? એટલે ભગવાન એના પર અનુગ્રહ કરવા માટે એની ગમતી વસ્તુ એની પાસેથી લઈ લે. એ પછી સંપત્તિ હોય, કીર્તિ હોય, સમૃદ્ધિ હોય, સ્વજનો હોય, પરિવારજનો હોય, પ્રભુ એની પાસેથી ખૂંચવી લે અને તે જીવ હવે ભગવાન તરફ વળે. એટલા માટે અહીંયા કહ્યું કે ભગવાનની ઈચ્છા એવી છે કે પ્રત્યેક જીવ, એને એમ લાગે છે કે હું સુખમાં છું, પરંતુ એ સુખમાં નથી, એ દુઃખાલયમાં છે, એ દુઃખના દરિયામાં છે. આજે એને કદાચ સુખ લાગતું હશે એના જન્મથી, કારણ કે આજે ઐશ્વર્ય છે, આજે વૈભવ છે, આજે બંગલો છે, ગાડી છે, બધું જ છે. પરંતુ ભગવાન જાણે છે કે એના કર્મો એવા છે કે તેનો પુનર્જન્મ એ આવી યોનિમાં ફરી થવાનો નથી, એને દુઃખમાં જ જવાનું છે. તો શા માટે દુઃખાલયમાં જાય? એના કરતાં મારી પાસે કેમ ન આવે? એટલા માટે ભગવાનની ઈચ્છા એવી છે પ્રત્યેક જીવ મારી પાસે આવે. એટલે ભગવાને રસ્તો બતાવ્યો કે તું સ્મરણ કરીને પણ, સહેલામાં સહેલો રસ્તો છે, સ્મરણ કરીને પણ તું મારી પાસે આવ. આમ કરવાથી તને શું થશે? પુનર્જન્મ ન વિદ્યતે, તારો પુનર્જન્મ નહીં થાય. બહુ મહત્વનો સિદ્ધાંત ભગવાને આ શ્લોકમાં કહ્યો છે, 2 શ્લોકમાં. પુનર્જન્મ, રીબર્થ, જેના માટે ભારતીય વિજ્ઞાન, ભારતીય વિચારધારા પુનર્જન્મના સિદ્ધાંતો પર અને કર્મના સિદ્ધાંત પર ઉભેલી છે. જો તમે કર્મનો સિદ્ધાંત માનો તો પુનર્જન્મનો સિદ્ધાંત માનવો જ પડે.
જે જેવું કરે તેવું તેને ફળ મળે. તો આ જન્મમાં એને બધા જ કર્મોનું ફળ મળતું નથી. તો જે બાકીનું રહેલું ફળ છે તે ભોગવવા માટે તેને બીજો જન્મ લેવો જ પડે છે. તેને બીજો જન્મ મળે જ છે. પુનર્જન્મ આ ભારતીય વિચારધારાનો, શ્રીમદ ભગવદ્ ગીતાનો, આપણા વેદનો, ઉપનિષદનો પાયાનો સિદ્ધાંત છે. પુનર્જન્મ એટલે રીબર્થ, મૃત્યુ પછી ફરીથી આવવા. કઈ યોનિમાં આવવાનું, કઈ સ્થિતિમાં આવવાનું એ આપણા પર છે. એમાં ભગવાન વચ્ચે પડતા નથી. શા માટે સમજીએ છીએ? મૃત્યુ પછી આવવાનું નક્કી છે, પરંતુ તમને કેવી રીતે આવવું છે ફરીથી એ આપણા હાથમાં છે. ભગવાને તે સ્વતંત્રતા આપણને આપી છે કે પુનર્જન્મ નક્કી જ છે. દરેક જીવનો આ બ્રહ્મ ભુવનાન લોકા, કોઈ અપવાદ નથી, કોઈ એક્સેપ્શન નથી. બ્રહ્માથી માંડીને અમીબા સુધીના તમામ જીવો પુનરાવર્તી છે, ફરીથી આવનારા છે. તે માટે આ ભગવાને આ 2 શ્લોકમાં 4 વાતો સમજાવી છે. બધી જ વાતો આજે નહીં સમજાય, બાકી રહેશે તો આપણે આવતા રવિવારે આપણી વિચાર શૃંખલા ચાલુ જ રહેશે. 4 સિદ્ધાંતો પુનર્જન્મના. પુનર્જન્મમાં કોઈ અપવાદ નથી. બ્રહ્મલોકથી શરૂ કરી અને મૃત્યુલોક સુધીના બધા જ જીવોને પુનર્જન્મનો સિદ્ધાંત લાગુ પડે છે. આ કાયદામાં કોઈ અપવાદ નથી. બીજી વસ્તુ, પુનર્જન્મ કેવો છે? ભગવાને કહ્યું દુઃખાલયમ, દુઃખના દરિયારૂપ છે, અશાશ્વત છે, કાયમ રહેવાવાળો નથી, ક્ષણિક છે. દુઃખ છે પણ ક્ષણિક છે. ત્રીજું કહ્યું, આ પુનર્જન્મથી છૂટવાનો રસ્તો છે. આ પુનર્જન્મથી જીવાત્મા છૂટી શકે છે. અને ચોથું કહ્યું, પુનર્જન્મના ચક્રમાંથી છૂટવા માટે પરમાત્માની પ્રાપ્તિ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પુનર્જન્મમાંથી જેને છૂટવું છે તેને ઈશ્વરની પ્રાપ્તિ કરે તે આમાંથી છૂટે. એ અનિવાર્ય છે, બીજો કોઈ રસ્તો નથી. પુનર્જન્મથી છૂટવો એ પરમ સિદ્ધિ છે. માણસની સિદ્ધિ કઈ? બધા જ શાસ્ત્રો એક સુરે કહ્યું છે, માણસની મોટામાં મોટી એચિવમેન્ટ કઈ? 84 લક્ષના ફેરામાંથી છૂટવું, તે મુક્ત થવું. તે આ તેની મોટામાં મોટી એચિવમેન્ટ છે. એટલે ભગવાને ગીતામાં શબ્દ વાપર્યો પરમામ સિદ્ધિ. આ પરમ સિદ્ધિને જે પામે છે તે કોણ છે? મહાત્માનઃ, મહાત્માઓ છે. પરમ સિદ્ધિને પામનારા મહાત્માઓ, એ પછી તેમને કોઈ યોનિમાં જવું પડતું નથી. તે માત્ર મને જ પામે છે, મારી પાસે આવે છે. આપણે આ પુનર્જન્મના સિદ્ધાંતને સમજીએ. ગીતા એ સિદ્ધાંતોનો ગ્રંથ છે અને શ્રીમદ ભાગવત એ દ્રષ્ટાંતોનો ગ્રંથ છે. સિદ્ધાંતો ગીતામાં છે અને દ્રષ્ટાંત ભાગવતમાં છે. કર્મના સિદ્ધાંતની જેમ પુનર્કર્મનો સિદ્ધાંત ભગવાને 3, 4, 2, 3, 4, 5, 6 અધ્યાયમાં કહ્યો. અને હવે ભગવાન પુનર્જન્મનો સિદ્ધાંત કહે છે. આ પુનર્જન્મનો સિદ્ધાંત આપણા બધાનો પૂર્વજન્મ હતો. આપણે કોઈક કાળે કોઈ જગ્યાએ હતા. આજે આપણે આ જગ્યાએ આ યોનિમાં છીએ. આવતા જન્મે આપણે બીજી જગ્યાએ જવાનું છે. પરંતુ ભગવાનની કમાલ જુઓ, આપણને ક્યાં હતા એ આપણને ખબર નથી અને આપણને ક્યાં જવાનું છે એ ખબર નથી. જો આ ખબર હોત ને તો જીવવો મુશ્કેલ થઈ જાય. આવતા રવિવારે જોઈશું. પૂર્વજન્મ આપણે હતા ખરા, કઈ જગ્યાએ, કઈ યોનિમાં, કેવી રીતે હતા એ આપણને ખબર નથી. આજે છીએ અને પછી બીજો જન્મ લેવાનો છે. જેનો પૂર્વજન્મ હોય એનો પુનર્જન્મ થાય જ. આ એક સિદ્ધાંત છે.
પુનર્જન્મ એટલે આ પૃથ્વી પર માણસે ફરી ફરી આવવું પડે, આ મૃત્યુલોકમાં ફરી ફરીથી આવવું પડે. એક જ ચાર્વાક એવો છે નાસ્તિકવાદી વિચાર, એ પુનર્જન્મમાં નથી માનતો. ચાર્વાક જેને એવી ફિલોસોફી કહી જે આપણને ગમે, ઋણમ કૃત્વા ઘૃતમ પીબે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. ચાર્વાક શું કહે છે? યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ઘૃતમ પીબે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એ શું કહે છે? જેમ ફાવે તેમ જીવો, મસ્તીથી જીવો, તમારી ઈચ્છા પ્રમાણે જીવો, દેવું કરીને પણ ઘી પીવો. તે વખતે ઘીનો જમાનો હતો, આજે દારૂનો છે. દેવું કરીને પણ દારૂ પીવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબે ભસ્મીભૂતસ્ય દેહસ્ય. આ શરીર બળી ગયું પછી કોણે જોયું છે કે બીજો જન્મ છે? એટલે જેમ ફાવે તેમ જીવો. આ ચાર્વાકની વિચારધારા છે, એ નાસ્તિક દર્શન છે. આજે એમાં પડતા નથી, પરંતુ એ સત્ય નથી, ભૌતિકવાદી વિચારક છે. અને ભૌતિકવાદી વિચારકો જે છે એને જ સાચું માને, જે અદ્રશ્ય છે તેને સાચું ન માને. એની ટીકાઓ પણ થઈ છે, એની ઘણી બધી આલોચના પણ થઈ છે. તમે જે છે તેને જ સાચું માનો તો તમારા દાદા તમને દેખાતા નથી, તો દાદાને માનો છો કે નહીં? અદ્રશ્ય છે એને અમે નહીં માનીએ તો તમારા પૂર્વજો ક્યાં દેખાય છે? તો પૂર્વજો નથી દેખાતા, પરંતુ પૂર્વજો એક કાળે હતા, કારણ કે આજે હું છું એટલા માટે તેઓ હોવા જોઈએ. જે વસ્તુ દેખાય એને જ સાચું માનવું, આ નાસ્તિક દર્શન છે. અને તમે એમ માનો કે આપણી આંખોની મર્યાદા કેટલી? આંખો અમુક સુધી જ જોઈ શકે છે, ક્ષિતિજની પેલે પાર આપણે ક્યાં દેખાય છે? એનો અર્થ એમ નથી કે દેખાતું નથી, એ નથી. મારી દ્રષ્ટિની મર્યાદા છે, મારી બુદ્ધિની મર્યાદા છે કે મને નથી સમજાતું. મારી દ્રષ્ટિની મર્યાદા છે કે મને દેખાતું નથી. મારા ચિંતનની મર્યાદા છે કે મારું મન મર્યાદિત ચિંતન કરી શકે છે. એનો અર્થ એમ નહીં કે અમુક વસ્તુ નથી. એટલે ચાર્વાક સિવાય બધા જ ભારતીય દર્શન, ષટ દર્શન, ઉપનિષદ, વેદાંત, વેદ, બધા જ પુરાણો એ પુનર્જન્મના સિદ્ધાંતમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અને તે લોજિકલ છે, શાસ્ત્રીય છે. ભગવાને પુનર્જન્મની વાત હમણાં જ કરી છે એમ નહીં, આગળ પણ કરી છે. પરંતુ આપણે ગયા રવિવારનું જો આ રવિવારે ભૂલી ગયા હોઈએ તો 4 વર્ષ પહેલાં શીખેલું આજે થોડું યાદ રહે. એટલે પુનર્જન્મની વાત ભગવાને આગળ કરી છે. જુઓ, 2 અધ્યાય 22મો શ્લોક. આજે ગીતાજી પાસે જ રાખજો, કારણ કે એના સંદર્ભો ઘણા બધા આવશે. 2 અધ્યાય 22મો શ્લોક, પાન નંબર 47. પાન 47માં ભગવાને બહુ પ્રસિદ્ધ શ્લોક, વાશાંશ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોપરાણિ તથા શરીરાણિ વિહાય જીર્ણાન અન્યાનિ સંયાતિ નવાનિ દેહી. જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. આ પુનર્જન્મનો સિદ્ધાંત. જૂના વસ્ત્રોને તમે ત્યાગી દો છો, નવા પહેરો છો, એવી રીતે. પછી એ જ અધ્યાયમાં 27મા શ્લોકમાં 48મા પાનમાં ભગવાને કહ્યું, એ સ્પષ્ટ સિદ્ધાંત રૂપે કહ્યું, જાતસ્ય હિ ધ્રુવોર્મૃત્યુર ધ્રુવમ જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમર્હસી. કેમ કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી આ વિષયમાં તારે શોક કરવો જોઈએ નહીં. પછી ભગવાન 4થા અધ્યાયમાં કહે છે,
ચોથા અધ્યાયનો 5મો શ્લોક, પાન નંબર 80. ચોથા અધ્યાયનો 5મો શ્લોક ભગવાન સ્વયં કહે છે, બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે, એ બધાને તું નથી જાણતો, હું જાણું છું. ભગવાને આમાં પણ કહ્યું. અને પછી ભગવાને એ જ અધ્યાયના 9મા શ્લોકમાં સામે જ જુઓ, 81 પાન. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય, નિર્વાણ અને અલૌકિક છે. એમ જે માણસ તત્વથી મને જાણી લે છે, એ દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. જો બીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં, થોડી ઘણી વાત છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કરી છે. અન્ય શાસ્ત્રો, ગીતા તો પુનર્જન્મના સિદ્ધાંતને વારંવાર કહે છે કે આપણે જે છીએ તે કાયમ નથી રહેવાનું. આ એક વાત. જ્યાં છીએ, જે સ્થિતિમાં છીએ, જે છીએ તે કાયમ રહેવાના નથી. અને બીજી વસ્તુ, આપણને ફરી આવવાનું જ છે. કોઈ વ્યક્તિ ફરીથી આવ્યા વગર રહી શકતો નથી. માત્ર પરમાત્માને પામી ગયેલો મહાત્મા એ ફરી નથી આવતો, બાકીનાને આવવું પડે છે. અન્ય શાસ્ત્રો, કણાદ મુનિએ જે વૈશેષિક દર્શન લખ્યો એમાં પણ પુનર્જન્મની વાત કરી. મહર્ષિ વેદવ્યાસે વેદાંત દર્શન લખ્યો, એમાં પણ પુનર્જન્મની વાત કરી. મનુ મહારાજે મનુસ્મૃતિ નામના ગ્રંથમાં પુનર્જન્મની વાત કરી. મહર્ષિ ગૌતમે ન્યાય દર્શન લખ્યો, તેમાં પણ પુનર્જન્મની વાત કરી. વાલ્મીકીએ રામાયણમાં, મહર્ષિ વેદવ્યાસે ભાગવતમાં અને અન્ય પુરાણમાં પુનર્જન્મનો સિદ્ધાંત છે અને સત્ય છે, અને તે લોજિકલ છે. તેના ઉપર કોઈ પણ પ્રકારની શંકા ન થાય. હવે આપણે આ સિદ્ધાંતને સમજવા માટે પહેલું કારણ, પુનર્જન્મ શા માટે થાય છે. પુનર્જન્મ એટલે શું આપણે સમજ્યા. આપણે અહીંયાથી મૃત્યુ પામીને ફરીથી પાછું આવવાનું છે. આ પુનર્જન્મ. પુનર્જન્મ શા માટે થાય છે? પુનર્જન્મ થવાનું કારણ શું? પુનર્જન્મ થવાનું પહેલું કારણ વાસનાની પૂર્તિ. આ પહેલું કારણ. આપણી વાસનાની પૂર્તિ. મૃત્યુ સમયે માણસની વૃત્તિ ક્યાં અટકેલી છે? મરણ સમયે માણસનું મન શેનામાં પરોવાયેલું છે? એના ઉપરથી બીજો જન્મ નક્કી થાય છે. એટલા માટે મેં કહું, ભગવાન બીજો જન્મ નક્કી કરતા આવવાનું છે સિદ્ધાંત છે. ક્યાં આવવું, કેવી રીતે આવવું, એ આપણા હાથની વાત છે. કારણ કે પુનર્જન્મ શેના આધારે થાય છે? માણસની અંતિમ સમયની વૃત્તિ. તમે શ્રીમદ ભગવદ્ ગીતા સાથે સંકળાઈને જીવનનું બહુ જ મોટું કાર્ય કર્યું છે. આનાથી મહત્વનું કાર્ય બીજું હોઈ શકે નહીં. કારણ કે હું આગળ આવશે ત્યારે સમજાવું છું કે ભગવાને કહ્યું, એક ડગલો તો મને મેળવવા માટે આગળ વધીશ તો બીજા જન્મમાં તને અનુકૂળતા હું કરી આપવાનું છું. તારી ફરજ એ છે કે તું એક ડગલો આગળ વધ, મને સમજવા માટે, મને પામવા માટે. તું કેટલું પહોંચ્યો, ક્યાં પહોંચ્યો, મને મેળવ્યા કે નહીં, એ ગૌણ વસ્તુ છે. હું તારી ગતિ જોઉં છું. તારી ગતિ મારા તરફ છે તો ચિંતા ન કર. એ બધી અનુકૂળતા કરવાનું કામ મારું છે. અને તારી ગતિ મારાથી વિપરીત હશે તો હું તને તારા પર છોડી દઉં છું. પછી તારે તારો જન્મ નક્કી કરવાનો, ક્યાં જવું, કેવી યોનિમાં જવું, એ તારે નક્કી કરવાનું છે. મૃત્યુ સમયે માણસની વૃત્તિ ક્યાં અટકેલી છે એના ઉપરથી એનો જન્મ નક્કી થાય છે. આ વાસના 3 પ્રકારની છે. શ્રી મહાપ્રભુજી કહે છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું, વાસના ખોટી છે એમ નહીં. વાસના 3 પ્રકારની છે. એક સદવાસના છે, એક અસદ વાસના છે,
અને એક મિશ્ર વાસના છે. આ ત્રણ શબ્દો ભાગવતના છે અને તેના ઉપર વલ્લભાચાર્યજી વિવરણ કર્યું છે. સદવાસના કયા? 7મા સ્કંદમાં. 7મો સ્કંદ પ્રહલાદજીનું ચરિત્ર છે. એ પ્રહલાદજીના ચરિત્રમાં 3 પાત્રો આવે છે. 3 પાત્રો કયા છે? પ્રહલાદ પોતે ભગવદ ભક્ત છે. એ પ્રહલાદજીની સદવાસના, એની સદવાસના હતી એટલા માટે તો ભક્ત તરીકે તેનો જન્મ થયો. હિરણ્યકશ્યપુની અસદવાસના, એ અસુર દેહ ધારણ કરીને આવ્યો છે, અસુર સ્વભાવ ધારણ કરી. અને જે અસુર બાળકો છે એને મિશ્ર વાસના કહેવાય. એ એવી વ્યક્તિ છે, અસુર બાળકો, એને જો હિરણ્યકશ્યપુ ખેંચશે તો એ બાજુ જશે, પ્રહલાદ ખેંચશે તો એ બાજુ જશે. પ્રભાવ કોનો વધારે છે એના તરફ તે બાળકો જશે. તેમના માટે 2 રસ્તા ખુલ્લા છે, સદ તરફ જવાનું અને અસદ તરફ જવાનું. પ્રહલાદનો તો નક્કી જ છે કે સદ વાસનામાં સ્થિત જીવ છે, ઉચ્ચતમ જીવ છે, મહાપુરુષ છે. હિરણ્યકશ્યપુનું નક્કી છે કે તે અસદ વાસનામાં રહેલો અસુર છે, એને કોઈ ખેંચી શકવાનું નથી, બીજાને ખેંચશે. એટલા માટે જે બાળકો છે, અસુર બાળકો, એની મિશ્ર વાસના છે. એ બીજા તરફ ખેંચાશે. આપણા જેવી, આપણા બધે મિશ્ર વાસના છે. આપણને કોઈ આમ ખેંચે તો આપણે આમ જઈએ, આમ ખેંચે તો આમ જઈએ. આપણે ખેંચાઈ જઈએ છીએ. કયો પ્રભાવ આપણામાં વધારે છે તે મહત્વનું છે. એટલે સદવાસના ક્યાં જન્મ આપે છે? ઉચ્ચ કુળમાં. વાસના ખોટી નથી, પણ વાસના કઈ વસ્તુમાં છે અને કઈ વ્યક્તિમાં છે એ મહત્વનું છે. સદવાસના હશે તો તમારો જન્મ ક્યાં થશે? જો એ પણ ભગવાને ગીતામાં કહ્યું છે, અધ્યાય 6, પાન નંબર 116, 40, 41 અને 42. આ 3 શ્લોકોમાં ભગવાને આનો જવાબ આપ્યો છે. પાન 116 ઉપર અર્જુનનો પ્રશ્ન આટલો જ છે. એ આપણે શીખી ગયા છે, માત્ર યાદ કરાવું છું. અર્જુનનો પ્રશ્ન આટલો છે કે હે ભગવાન, કોઈ વ્યક્તિ સદકર્મમાં પ્રવૃત્ત થાય છે, એ સદકર્મમાં પ્રવૃત્ત થયેલો વ્યક્તિ કદાચ એનો દેહ છૂટી જાય. આપણે બધા જ આવીએ અંદર. સત્કર્મમાં પ્રવૃત્ત થયેલો વ્યક્તિ કદાચ ધ્યેયને ન પામી શકે અને અધવચ્ચેત તેનો દેહ છૂટી જાય તો તેની કઈ ગતિ થાય છે? તેની કઈ ગતિ થાય છે? ત્યારે ભગવાન કહે છે, બહુ મોટું આશ્વાસન છે ગીતાનું. જો 40મા શ્લોકમાં, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર કોઈ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. જો આ મોટામાં મોટું આશ્વાસન. ભગવદ પ્રાપ્તિ માટે કર્મ કરનાર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા સાથે જોડાવું, અધ્યયન સાથે જોડાવું, સત્સંગ સાથે જોડાવું, કથા સાથે જોડાવું, મહાપુરુષો સાથે જોડાવું. એનો અદ્રષ્ટ ફાયદો કયો? ભગવાને કહ્યો કે મારી પ્રાપ્તિ માટે કર્મ કરનાર કોઈ પણ વ્યક્તિ દુર્ગતિને પામતો નથી. આ કમિટમેન્ટ છે, આ ભગવાનનું વચન છે. તમે સેવા કરશો, તમે સ્મરણ કરશો, તમે અધ્યયન કરશો, તમે ગીતાનું ચિંતન કરશો, ભાગવતની કથા સાંભળશો, આ સત્કર્મ છે. અને સત્કર્મ કરનાર કોઈ પણ વ્યક્તિ દુર્ગતિને પામતો નથી. એટલે તમે ચિંતા છોડી દો કે આવતા જન્મે આપણી કઈ ગતિ થશે. આપણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાને આપણા માટે વચન આપ્યું છે કે મારા માટે પ્રયત્ન કરનાર દુર્ગતિને પામતો નથી. તો ક્યાં જાય છે? તો ભગવાને કહ્યું, પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકાનુષિત્વા શાશ્વતિ ક્ષમા શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. યોગ ભ્રષ્ટ એટલે કે સદગતિ કરતા, સદ પ્રવૃત્તિ કરતા તેનો દેહ છૂટી ગયો, એને યોગ ભ્રષ્ટ કહેવાય. એ
સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કરી શુદ્ધ આચરણશીલ ધનવાનોને ત્યાં જન્મ લે છે. અને બીજો જન્મ ક્યાં થાય છે? અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિદ્રશમ. અથવા જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મે છે. આ પ્રકારનો જન્મ ખરેખર દુર્લભ છે. જો ભગવાને કેટલી સ્પષ્ટ વાત કરી, 1 + 1 = 2. એટલી સ્પષ્ટ વાત ભગવાને કરી છે કે સદવાસનાથી તારું મૃત્યુ થશે તો તારો જન્મ કયા કુળમાં આપવો તો તું મારા પર છોડી દે. પરંતુ બીજી એક અસદવાસના છે, વિષયોમાં લોલુપ રહીને, વિષયોમાં આસક્ત થઈને તારું મૃત્યુ થશે તો તારો જન્મ અસુર યોનિમાં થશે. કારણ કે તારી વાસના ત્યાં અટકેલી છે અને એ અટકેલી હોવાથી અસદ વાસના વાળો જીવ નિમ્ન કુળમાં જાય છે અથવા તો અધમ યોનિમાં જાય છે, નિમ્ન યોનિમાં જાય છે. પરંતુ આ બંને તો એક્સ્ટ્રીમ છે. એક મિશ્ર વાસના છે જેને બંને બાજુ છે. આપણામાં સત્વગુણ પણ છે, રજોગુણ પણ છે. તો મિશ્ર વાસના વાળો વ્યક્તિ ક્યાં આવે છે? તો એમ કહ્યું તે માણસની યોનિમાં આવે છે. કયા કુળમાં આવે છે ભગવાને નથી કહ્યું, પણ માનવ કુળમાં જન્મ લે છે. આ પ્રમાણે 3 પ્રકારની જે વાસનાઓ છે, શ્રીમદ ભગવદ્ ગીતા તેને 3 ગુણ દ્વારા સમજાવે છે. પરંતુ સમય તો 11:15 થયો છે અને આજે 2-3 વાત કરવાની છે. બહુ સુંદર વિષય છે. કલાકોના કલાકો સુધી સમજીએ તો આપણા મનમાં ઉતરે તેવો સુંદર વિષય છે. આ વિષયને અધૂરો એટલા માટે રાખો છો કે આજે 3 મહત્વની જાહેરાત છે. શ્રીમદ ભગવદ્ ગીતા આ પુનર્જન્મને 3 ગુણો દ્વારા સમજાવે છે. સત્વ, રજ અને તમ. એ આપણે બાકી